ભારતના સૌથી મોટા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન પારુલ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે. લગભગ 30,000 કરતાં પણ વધારે લોકો આમાં સહભાગી થયા છે. 6.0 કાર્નિવલ સ્ટાર્ટઅપ કાર્નિવલનું શુભારંભ થયો હોય અનેક વિશેષ મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે. ભારતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવતી પારુલ યુનિવર્સિટીએ વડોદરા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એટલે કે VSF 6.0ની છઠ્ઠી આવૃત્તિનું સફળ આયોજન કર્યું છે. ગુજરાતમાં ઇનોવેશન અને એન્ટરપ્રિનરશિપના પ્રમુખ કેન્દ્ર તરીકે પોતાની ઉપસ્થિતિ મજબૂત કરી છે. આ 3 દિવસીય ફેસ્ટિવલમાં રોકાણકારો, વિદ્યાર્થીઓ, કોર્પોરેટ્સ, નીતિ નિર્ધારકો અને ઇનોવેટર્સ એક પ્લેટફોર્મ ઉપર ભેગા થયા છે, જેનાથી કેમ્પસમાં તેમણે નવા આઈડિયા અને સહયોગ તેમજ વ્યાવસાયિક તકોની વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ પણ સર્જાવી છે. और एक टूल में हमने सेल करते ઓકે, તો અમારું જે સ્ટાર્ટઅપ છે તે અમે સ્નેકની બ્રાન્ડ છે ક્રન્ચી વેવ્સ. તો જે અમારું સ્ટાર્ટઅપ છે એમાં અમે સનડ્રાઈડ રોસ્ટેડ પોટેટો ચિપ્સ બનાવી રહ્યા છે આપણા ઇન્ડિયન ફ્લેવર્સ સાથે, જેમ કે દેશી ગાર્લિક ને ઓનિયન તડકા. અને એટ ધ સેમ ટાઈમ અમે જે પ્રાઇસ છે તે અમારી એફોર્ડેબલ છે, ખાલી ₹20. એટલે જે લોકોને એકચ્યુઅલી અનહેલ્ધી ચિપ્સથી હેલ્ધીમાં શિફ્ટ થવું હોય તે લોકો કરી શકે. મારું પરિચય, મારું નામ ભટ્ટ દેવાંશી અને हमारा नाम पार्थ पारेख। ओके, सो हम लोग ऑर्गेनिक इंसेंस एंड फ्रेग्रेंट प्रोडक्ट्स मैन्युफैक्चर कर रहे हैं. हम लोग 2-3 कैटेगरीज में काम करते हैं, रिसाइकलिंग, सस्टेनेबिलिटी और फ्लावर वेस्ट में. लाइक अगर आप प्रोडक्ट चेक करेंगे तो हम लोग फ्लावर वेस्ट से इंसेंस प्रोडक्ट्स बना रहे हैं जो 100% ऑर्गेनिक है. पैकेजिंग भी जो हम लोग कर रहे हैं वो रिसाइकलेबल है. यहाँ पे कैसा सपोर्ट मिल रहा है? यहाँ पे जो स्टार्टअप फेस्टिवल्स है वहाँ पे बहुत अच्छा सपोर्ट मिला है. क्या आपका परिचय? मेरा नाम हार्दिक बुद्धदेव है. मैं फाउंडर हूँ जेपी परफ्यूमरी वर्क्स प्राइवेट लिमिटेड का. ઓકે, આ વડોદરા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ જે છે અમારું આ 6th યર છે, 6થું એડિશન છે. 2020માં મેં પહેલું એડિશન કર્યું હતું અને આજે અમારી પહેલ છે પારુલ યુનિવર્સિટીની. એનું સૌથી મોટું એક છે કે વિઝન અમે આપી રહ્યા છે યંગસ્ટર્સને કે ભાઈ જોબ લેવી એ જ ખાલી આપણા માટે ઓબ્જેક્ટિવ નથી, પણ જોબ ક્રિએટ કરવી આજના યંગસ્ટર માટે એ પણ મહત્ત્વની વસ્તુ છે. અને આ જે વિઝન છે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર મોદીજી આપણા તમે જોતા હશો ઘણા બધા ઇવેન્ટ્સમાં યંગસ્ટર્સને એક વિઝન આપી રહ્યા છે કે ભાઈ તમે જોબ ક્રિએટર બનો, સ્ટાર્ટઅપ કરો, ઇનોવેટર બનો અને આપણી ટેકનોલોજી, આપણી પ્રોડક્ટ્સ બહાર પણ આપણે એક્સપોર્ટ કરીએ. તો એ જ વિઝનને લાઇનમાં ધ્યાનમાં રાખીને પારુલ યુનિવર્સિટીનું એક સપનું છે કે જેમાં અમે લોકો એક સેન્ટર એસ્ટાબ્લિશ કર્યું છે કે એ સેન્ટરના અંદર અમે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને સપોર્ટ કરવા માટે આખી મિકેનિઝમ સેટઅપ કરી છે. અને આ ઇવેન્ટ એના માટેનું જ છે. અને ઇવેન્ટ તમે જોશો તો આના અંદર લગભગ પૂરા દેશમાંથી, આખા ઇન્ડિયામાંથી 250થી વધારે સ્ટાર્ટઅપ ભેગા થયા છે. 100 કરતાં વધારે ઇન્ડસ્ટ્રી રિપ્રેઝેન્ટેટિવ આવ્યા છે, વાઇસ પ્રેસિડેન્ટ એમના ઓનર્સ આવ્યા છે. 30થી વધુ એન્જલ ઇન્વેસ્ટર્સ, VC ફર્મ અને ઇન્વેસ્ટર્સ આવ્યા છે અલગ અલગ જગ્યાઓથી, બેંગ્લોરથી, દિલ્હીથી, મુંબઈથી, ઇવન ગુજરાતમાં વડોદરાથી પણ ઇન્વેસ્ટર્સ છે, આપણા રાજકોટથી છે, અમદાવાદથી છે, સુરતથી છે. અને સૌથી મોટી વાત કરું તો આ ઇવેન્ટ 30,000થી વધારે લોકોને ઇન્સ્પાયર કરે છે. અમારું ફૂટફોલ 30,000 સ્ટુડન્ટ્સનું અને યંગસ્ટર્સનું છે જે લોકો સેશન અટેન્ડ કરી રહ્યા છે, એક્ઝિબિશન કરી રહ્યા છે. ના એટલે હજુ તો આ ઇન્વેસ્ટમેન્ટ અમે લાસ્ટ ઇવેન્ટ જે કરી હતી એના અંદર અમે લોકોનું એક સ્ટાર્ટઅપના અંદર 9.5 CRનું ઇન્વેસ્ટમેન્ટ લોક થઈ રહ્યું છે અને એનું ફાઇનલ ટર્મશીટ ચાલી રહી છે. મારું નામ જય સુદાની છે. હું પારુલ યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ સેન્ટરનો CEO છું.